ગુજરાત સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને એના ભાગરૂપે જ આજે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ જે દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા। એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોને એ દબાણ સાબિત થતાં એ જગ્યા છોડવાની પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એ લોકોએ આ જગ્યા છોડી નહીં અને આથી આજ રોજ સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ રેવન્યુની ટીમ સાથે અમે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે શરૂ કરી છે। અત્યાર સુધીમાં લગભગ 7 થી 8 જગ્યાએ અમે આ પ્રકારના દબાણો આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને લગભગ 2400 સ્ક્વેર મીટર જેટલી જે જગ્યા છે અને જેની કિંમત લગભગ 3 કરોડ જેવી થાય છે એ જે છે એ દબાણ દૂર કરી અને એ સરકારી જમીનોને ખુલ્લી કરવામાં આવશે। આપના માધ્યમથી જે અસામાજિક તત્વો છે એમને પણ ખાસ તાકીદ કરવામાં આવે છે, જેને પણ સરકારી જમીન પર દબાણો કર્યા હોય એ સ્વયંભૂ આ દૂર કરી દે, અધરવાઇઝ એમની સામે પણ અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ જ પ્રમાણેની કડકાઈપૂર્વકની કાર્યવાહી ભવિષ્યમાં કરવામાં આવશે। નામ લખાયું।